ધોરણ 12 ચેપ્ટર સંકલન ચાલતું હતું આપણું. એમાં 10 લેક્ચર ચાલેલા, 165 દાખલાઓ ચાલેલા, 166 ની વાત કરીએ આપણે. I is equal to integration sec square x અને અહીં આપણે આમ લખીએ tan square x plus 4 into dx. આ ઉપયોગ આવે છે, આપણે એ રીતે ગણીએ છીએ. ચલો હવે અહીંથી જો આમાં સૂત્ર કોઈ આવતું નથી, પણ આપણે અહીંથી હું આમ લઉં tan x is equal to u, તો શું થવાના? sec square x dx is equal to du. તો I is equal to, બધા જે શીખ્યા છો ને બધાનો ઉપયોગ કરીને દાખલા હવે આવશે. તમે જે વસ્તુ શીખ્યા એનો ઉપયોગ આવશે. ઉપર કેટલા થવાના? તો કે du, નીચે u સ્ક્વેર પ્લસ 4. હવે u સ્ક્વેર પ્લસ 4 એટલે આપણે આપણી જોડે સૂત્ર હતું એક, હું લખતા નહીં u સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર, તો શું લખતા? 1/a tan ઇનવર્સ u/2 plus c, so is equal to 1/2 tan inverse અહીં કેટલા થવાના? tan x by 2 plus c. આવું આપણને સૂત્ર મળવાનું. ચાલો 167. I is equal to sec square x અને અહીં આમ લખીએ છીએ tan square x પ્લસ 4 અને dx. જો મેં એમને એમ જ લખ્યું, પણ ખાલી મેં વર્ગમૂળ લખ્યું છે અંદર, બરાબર છે ને? એટલે વર્ગમૂળમાં કેવી રીતે થાય એ આપણે ખાલી ધ્યાનમાં રાખવા. જો હવે આવો દાખલો આપણે ગણેલો છે, આગળ ગણેલો છે ને, આ જ સૂત્ર હતું tan x is equal to u, તો sec square x dx is equal to du. તો I is equal to ઉપર થશે du અને નીચે u સ્ક્વેર પ્લસ 4. હવે 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર હોય તો આપણે શું લખતા? log માનાંકમાં. આવું સૂત્ર આપણું આવતું, log માનાંકમાં u પ્લસ u સ્ક્વેર પ્લસ 4 પ્લસ c. u ની જગ્યાએ કિંમત લખી દેવાની, tan x પ્લસ tan સ્ક્વેર x પ્લસ 4 પ્લસ c. 168. I is equal to 4x plus 1 અને નીચે 2x square plus x minus 3 into dx. આવું મેં લખેલું. હવે જુઓ, હવે આવો કોઈ પણ દાખલો હોય તેમાં છેદનું વિકલન આપણે ચેક કરી લેવાનું. ધાર આજે આપેલા છે, આને પહેલા તો આપણે આવું લખી શકીએ 2x square plus x minus 3 raised to minus 1/2 અને અહીં 4x plus 1 into dx. હવે તમે જુઓ તો આનું વિકલન કેટલું થાય? તો કે 4x plus 1 થાય, એ આપેલું જ છે. એટલે અહીંથી આપણે આમ લખી શકીએ I is equal to 4x square plus x minus 3 raised to minus 1/2 into d by dx 2x square plus x minus 3 into dx. જો આનું વિકલન આટલું થાય તો મેં આ સ્વરૂપમાં લખ્યું. કેમ? તો આપણી જોડે આવું એક સૂત્ર હતું, ભૂલી ગયા હોય તો ફરી હું લખું fx raised to n into આમ લખું d by dx fx into dx. તો આનો જવાબ શું લખતા હતા? fx raised to n plus 1 upon n plus 1 plus c. તો આની જગ્યાએ આપણે લખી શું શકીએ? 4x square plus x minus 3, એક ઘાત ઉમેરવાની, તો કેટલા થશે? 1/2. નીચે કેટલા થવાના? 1/2 n plus c. આ બે ક્યાં જશે? તો કે ઉપર. અહીં કેટલા થવાના? 4x square plus x minus 3 plus c. તો આ રીતે
આપણે જુદી જુદી પ્રકારે દાખલાઓ ગણી શકીએ. હવે આનાથી એક સ્ટેપ આગળના દાખલાઓ લઉં છું. બરાબર ધ્યાન રાખવાના છે ને. પહેલા આપણે સાદો લઈએ પછી વર્ગમૂળ વાળા એવા લઈશું. ચાલો એમાં લખીએ જુઓ કેવી રીતે ગણાય તે. જો મેં એક રકમ લખી છે x+2 અને નીચે 2x² + 6x + 5. હવે નીચેની ઘાત કરતા ઉપરની ઘાત એક ઓછી હોય ને તો છેદનું વિકલન અંશ થતું હોય. હવે છેદનું વિકલન કેટલું છે તો કે 4x + 6. હવે અહીં 4x નથી તો 4 વડે ગુણવા પડે ને 4 વડે ભાગવા પડે. તો કેટલા થવાના? આ x+2 ને ધારો કે હું 4 વડે ગુણું અને 4 વડે ભાગું તો આમ લખાય. આ બરાબર ધ્યાન રાખવાનું છે. 4x + 8 પણ પાછું કેટલું જોઈએ? 4x + 6 એટલે પાછા શું લખીએ? +2 અને +6 અને +2 આમ લખીને પાછો દાખલો ગણવો પડે. આ બધામાં પદો ગોઠવવાના અપૂર્ણાંકમાં ગોઠવવાના. એટલે હું આવું માનું છું કે આપણે આ રીતે દાખલાને ના ગણીએ પણ જો આ ટાઈપના દાખલા હોય તો આને જો આમ ગણીએ તો થોડુંક સરળ મને લાગે છે. પછી તમને યોગ્ય લાગે એમ તમે ગણી શકો. એટલે હું બે રીતથી ગણાય. એટલે x+2 ના ભાગ આપણે આમ પડવાના m × d/dx 2x² + 6x + 5n + n. બરાબર મેં આમ લખ્યું m × આ નીચેનું d/dx + n. તો x+2 = m અને આ કેટલા થશે તો કે 4x + 6n + n. બરાબર છે. હવે x+2 = 4mx + 6m + n. જો આ તમને થોડુંક મોટું લાગશે પણ પછી તમને આવડી જશે એટલે થોડુંક સરળ લાગશે અને તમે શોર્ટમાં પણ આ બધું ના લખો અને સીધું લખો તો પણ ચાલે. સરખાવતા જો તમે સરખાવો તો 4m x વાળા પદોને સરખાવજો આ અને આ પદ તો કેટલા થવાના? 4m = 1 અને બીજા નંબરમાં 6m + n = 2. તો m = કેટલા મળ્યા તો કે 1/4. અહીં કિંમત હું લખી દઉં તો 6 × 1/4 + n = 2. તો 3/2 + n = 2. તો n = 2 - 3/2. બરાબર ને. તો n = કેટલા મળ્યા તો કે 1/2. એનો મતલબ એવો થયો કે x+2 આ બધા પદો લખવાની જરૂર નથી. એનો મતલબ x/2 ની જગ્યાએ તમે શું લખી શકો કે 1/4 d/dx 2x² + 6x + 5 + 1/2 આમ તમે લખી શકો. આ x+2 ની જગ્યાએ હવે હું આને લખું છું. આને જો આને હું લખું તો શું લખાય તો I = ઉપર આમ લખી જુઓ 1/4 d/dx 2x² + 6x + 5 + 1/2 અને છેદમાં 2x² + 6x + 5 × dx. હવે દરેકની નીચે આને લઈ જઈએ. જો લઈ જઈએ તો I = 1/4 અને આ કેટલા થશે તો કે d/dx કેટલા થવાના તો કે 2x² + 6x + 5 / 2x² + 6x + 5 × dx લખી દઈએ n + 1/2 અને અહીં 1/2x² + 6x + 5 × dx. આટલા આપણને પદ મળવાના. બરાબર છે ને. આટલું આપણને પદ મળી જશે. હવે આ પદ જે મળી જાય ને એ પછી આપણે આ બધાનો ઉપયોગ કરી અને આપણે લખી દેવાનો. તો આ બધાનો ઉપયોગ કરીને લખીએ તો આનો જવાબ શું થાય? આનો જવાબ 1/4
log માનાંકમાં કેમ કે છેદનું વિકલન જ થઈ જાય તો 6x + 5 આ આપણી જોડે સૂત્ર છે બરાબર છે ને અને પ્લસ 1/2 આ 1/2 બરાબર છે અને અહીંથી આનું આપણે હવે સાદુરૂપ આપવાનું હવે આનું સાદુરૂપ આપણે આપવું હોય તો આનું અંતિમ પદ આપણે શોધવું પડે અંતિમ પદ તો અંતિમ પદ માટે આપણે શું કરતા હતા કે ભાઈ મધ્યમ પદનો વર્ગ અહીં લખીએ સૂત્ર જુઓ અંતિમ પદ તો મધ્યમ પદનો વર્ગ અને 4 ગુણ્યા પ્રથમ પદ તો મધ્યમ પદનો વર્ગ 36x² અને 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 2x² આ ઉડી ગયા આ કેટલા થયા 8 એટલે અહીંથી 18 આ બે ઉડી ગયા કેટલા વધશે 9/2 આપણને પદ મળે બરાબર છે 9/2 આપણને પદ મળવાનું એટલે અહીંથી આપણે આમ લખી શકીએ 2x² + 6x + 9/2 + 5 અને પાછું 9/2 લખીએ બરાબર આટલું આપણે લખી દીધું હવે આનું સાદુરૂપ આપણે લખીએ અહીં કેટલીક જગ્યાએ આને I1 કયો હોય ને +C1 કરીને લખી દીધું હોય છે તો લખવું હોય તો લખી શકાય પણ આપણે આમ લખીએ છીએ 1/4 log 2x² + 6x + 5 + 1/2 અને અહીં આ પૂર્ણાવર્ગ પદાવલી થશે કોની તો કે √2x + 3/√2 એનો હોલ સ્ક્વેર અને આ કેટલા થશે માઇનસ પ્લસ 1/√2 હોલ સ્ક્વેર એટલું થાય ને જુઓ 9 5 × 10 10 માંથી 9 જાય તો 1 એટલે 1/√2 નો હોલ સ્ક્વેર થયો અને આ તમારું સૂત્ર તમને મળ્યો બરાબર છે હવે આપણે એનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ જુઓ હવે અહીંથી લખીએ તો આ તો 1/4 પછી log 2x² + 6x + 5 + 1/2 પછી 1/a તો કેટલા લખાય 1/√2 બરાબર આટલું લખાય ને 1/√2 પછી લખવાના કેટલા તો કે tan inverse કેટલા √2x + 3/√2 upon 1/√2 + 3 અને આ √2 પાછું કેટલું લખાય 1/√2 લખાય √2x એટલે આ બંનેથી નીકળી જશે જવાબ શું મળ્યો 1/4 log 2x² + 6x + 5 + 1/2 અને tan inverse જો √2 લસાલો તો √2 એટલે 2x + 3 upon 1 + 3 is equal to 1/4 log 2x² + 6x + 5 + 1/2 અને tan inverse 2x + 3 + 3 તો આ તમારો દાખલાનો જવાબ મળ્યો એટલે આ રીતે તમે આવા દાખલાઓને ગણી શકશો બરાબર છે એટલે આમાં કોઈક વખતે કેવું થવાનું કે અહીંથી ધારો કે આને I1 કયો હોય તો અહીં તમે C1 કરી દેવાના પછી I1 ને ફરી શોધવાના અને આ સમીકરણ નંબર 1 આપવાના અને એમાં પાછી કિંમતો મૂકવાના કિંમત મૂકીને પાછા એને લખવાના C2 પછી લખવાના C1 + C2 = C એમ ના લખ્યું હોય તો સીધે સીધું તમે C લખો તો પણ ચાલે હવે આના જેવો જ આપણે આગળ બીજો એક દાખલો લખીએ પછી આપણે વર્ગમૂળના અનુલક્ષીને લઈશું બરાબર અત્યારે આપણે વર્ગમૂળ સિવાયના લખીએ પછી આપણે વર્ગમૂળને અનુલક્ષીને દાખલાઓ ગણીશું ચાલો આગળ લખીએ ચાલો 5x - 2 અને upon 3x² + 2x + 1 અવળો ગણેલો એમાં જ આપણે જો સાદુરૂપ આપીએ હવે થોડુંક પદોને ઘટાડી 5x - 2 = m × d/dx અને 3x² + 2x + 1 + n તો therefore
5x minus 2 is equal to n. 6x plus 2 plus n. तो 5x minus 2 is equal to 6mx plus 2m plus n. तो 6m is equal to 5 n. 2m plus n is equal to minus 2. तो m is equal to 5/6. આ એમની કિંમતને અહીં મૂકી દઉં તો 2 અને 5/6 પ્લસ n ઇઝ ઇક્વલ ટુ -2. તો કેટલા થયા? 5/3 n ઇઝ ઇક્વલ ટુ -2. તો n ઇઝ ઇક્વલ ટુ -2 માઇનસ 5/3. તો n ઇઝ ઇક્વલ ટુ -11/3 અને m ની કિંમત આપી. હવે આપણે i ઇઝ ઇક્વલ ટુ, જો હવે હું સીધું આ પદ લખું, આની જગ્યાએ m ની જગ્યાએ કિંમત લખી દઉં 5/6 d/dx 3x² પ્લસ, આમાં ભૂલ નહીં પડે, પેલું પદો ગોઠવતા આવડે તો ગોઠવી દેવાય. હા પાછા એવું નથી કે ના ગોઠવાય, પણ આમાં ભૂલ પડવાની શક્યતા ઓછી રહેલી, માટે આપણે આ રીતે ગણીએ. અને નીચે 3x² પ્લસ 2x પ્લસ 1 ઇન્ટુ dx. ચાલો હવે ઇઝ ઇક્વલ ટુ 5/6 ઇન્ટિગ્રેશન d/dx 3x² પ્લસ 2x પ્લસ 1 અપોન 3x² પ્લસ 2x પ્લસ 1 ઇન્ટુ dx માઇનસ 11/3 અને 1 અપોન 3x² પ્લસ 2x પ્લસ 1 ઇન્ટુ dx. જો આ તો વિકલન આ થઈ ગયું છેદનું વિકલન. અંશ એટલે લખાય 5/6 log માનાંકમાં 3x² પ્લસ 2x પ્લસ 1 માઇનસ 11/3. આમાં અંતિમ પદ શોધવાનું છે. અંતિમ પદ એટલે શું કહેવાય? મધ્યમ પદનો વર્ગ. અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ. અને અહીં કેટલું થવાનું? 4 ગુણ્યા પ્રથમ પદ. બોલો કેટલું આવવાનું? તો કે 1/3. તો 1/3 જ આવે ને? તો થવાના આટલા 1/3x² પ્લસ 2x પ્લસ 1/3 પ્લસ 1 અને માઇનસ 1/3 ઇન્ટુ dx. જો બરાબર, આ 1/3 મેં પ્લસ કર્યા અને 1/3 માઇનસ કર્યા ઇઝ ઇક્વલ ટુ 5/6 log 3x² પ્લસ 2x પ્લસ 1 માઇનસ 11/3 અને અહીં બોલો કેટલા થવાના? તો કે √3x પ્લસ 1/√3 નો હોલ સ્ક્વેર. આ પૂર્ણાંક પદાવલી થઈ. અને આ 3 માંથી 1 જાય તો 2, એટલે વધશે કેટલા? √2/√3 અને એનો વર્ગ ઇન્ટુ dx. આટલું પદ આપણને મળશે. હવે આમાં જો આ તો એમનો એમ જ રહેવાનું 5/6 log 3x² પ્લસ 2x પ્લસ 1 માઇનસ 11/3. પછી 1/a. 1/a એટલે શું આવવાનું? √2/√3. પછી અહીંયા આવશે tan ઇન્વર્સ. કેટલા? √3x પ્લસ 1/√3 અપોન √2/√3 પ્લસ c અને અહીં આગળ પાછા 1/√3. આટલો આપણને જવાબ મળે. તો ઇઝ ઇક્વલ ટુ 5/6 log 3x² પ્લસ 2x પ્લસ 1. આ 3 નીકળી જશે. જવાબ કેટલો આવશે? 11 અને 3√2 અને tan ઇન્વર્સ અહીંથી સાદરૂપ આપો તો 3x પ્લસ 1
अपॉन √2 प्लस c। तो आवो जवाब आपने मळशे। बराबर है। तो आ रीते आवा दाखलाओने आपणे गणी शकीशुं। 171 लखीए। आनाथी थोड़ुंक वर्गमूळ आवतुं होय एवो दाखलो आपणे हवे गणीए। बराबर है। ए वर्गमूळ आवतुं होय एमां कोई बहु सादुरूप एवुं आवतुं नथी, पण आमां तमारे बराबर ध्यान शुं राखवानुं छे કે 5x - 2 એમ થવાના, પછી અહીં n થવાના। આ સિવાય જો તમને સીધે સીધું ગોઠવતા આવડતું હોય તો તમે ગોઠવી શકો। એવું નથી કે ના ગોઠવાય। ધારો કે ગોઠવવાની રીતમાં હું આમ કહેતો હતો તમને કે તમે ગોઠવવું હોય તમારે તો આ રીતે પણ ગોઠવી શકાય, પણ એ બધું લાંબુ થાય છે। ચલો છેદનું વિકલન કેટલું થાય, આનું વિકલન કેટલું થાય તો કે 6x + 2 થાય। बराबर। અહીં 6 નથી તો હું આને આમ લખું 5x - 2 અને એમાંથી 5 ને 5/6 લખી દઉં તો અહીં કેટલું થવાનું 6x અને અહીં કેટલા થવાના 12/5 થાય તો જ થાય ને બે। આમ પછી આને તમારે ગોઠવવું પડે +2 ને માઇનસ કરીને પદને ગોઠવવા પડે। એ થોડું લાંબુ થવાનું એટલે આપણે એ રીતે ગણવાનો પ્રયત્ન કરતા નથી કેમ કે એમાં ભૂલ પડવાની શક્યતા રહેલી છે, એટલે ભૂલ એમાં પડી જાય એવી છે। એટલે આમ હોય ને તો સ્ટેટ સીધું સાદુરૂપ આપો એટલે તમારા દાખલાનો જવાબ તમને એમાં મળી જશે। चलो I = 5x + 3 √x² + 4x + 10। આપણે એમાં વર્ગમૂળ જે આપેલું છે ને એનું આપણે કોઈ ધ્યાનમાં લેવાની જરૂર નથી। આપણે સીધે સીધું આમ જ લખવું 5x + 3 = m × d/dx x² + 4x + 10 + m। તો જુઓ 5x + 3 = m 2x + 4 and m। तो 5x + 3 = 2mx + 4m + m। 2m = 5 આ સરખાયા છે અને અહીં 4m + n = 3 m = 5/2। ચાલો અહીં 4 5/2 + n = 3 तो કેટલા થયા 10। તો n = કેટલા મળે -7। તો આ m અને n ની કિંમતો આપણને મળી ગઈ। આ કિંમતોને આપણે મૂકી દઈએ તો I = 5/2 d/dx x² + 4x + 10 અને -7 अपॉन x² + 4x + 10 × dx। જો હવે આની નીચે તમે લઈ જાઓ તો છેદનું વિકલન અંશ ના થાય। છેદનું વિકલન અંશ થાય તો એમાં વર્ગમૂળ ના જોઈએ। બરાબર છે। એટલે આપણે જે લખવાનું છે ને એને આમ લખવું પડે। આ બરાબરનું ધ્યાન રાખો 5/2 પછી આ દાંતને ઉપર લઈ જાઓ તો કેટલા થવાના x² 4x + 10 -1/2 into d/dx x² + 4x + 10 into dx। આને એક પદ લખ્યા અને -7 અને હવે આને હું આમ લખું x² + 4x + 10 into dx। આ સૂત્ર આપણી જોડે હતું fx⁴n × d/dx fx = fx⁴n + 1 अपॉन n + 1 આપણે લખેલું સૂત્ર। તો એ સૂત્રનો ઉપયોગ કરવાનો તો કેટલા લખી શકીએ 5/2 આમાં x² + 4x + 10 ½ अपॉन 1/2
આ પૂરું થઈ ગયું -7. ચાલો હવે આમાં અંતિમ પદ આપણે શોધવાનું. મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ. બોલો કેટલું થવાનું થાય? કેટલું? તો કે 2 થાય, 4 થાય, એટલે આમ લખું છું, પછી 2 કરી દઈશું. અત્યારે આમ જ લખીએ. ચાલો x² + 4x + 4 + 6 into dx. આ 2 ને 2 નીકળી જશે પાછા, એટલે થશે આટલા is equal to 5 √ x² + 4x + 10 -7 integration x + 2 નો સ્ક્વેર + 6 into dx. હવે √6 નો સ્ક્વેર લખવાની જરૂર નથી, કેમ કે આપણી જોડે આવું સૂત્ર હતું 1/x² + a² હોય ને, તો આપણે શું લખતા હતા? 1/log x અને પછી લખી દેતા હતા. તો ઇઝ ઇક્વલ ટુ આને આપણે લખાય 5x² + 4x + 10 -7 અને અહીં log x + 2 log x પ્લસ એવું આપણે લખતા હતા, એટલે log x પ્લસ આ લખવું પડે આપણું. એ એટલે શું છે? તો કે આ છે, અને એટલે જ આ છે. તો આપણે લખી શકીએ કેટલા પાછા? x² + 4x + 10 n + 3. તો આવો જવાબ આપણને મળશે. એટલે આવા બધા દાખલાઓ આપણે ગણવા હોય તો આપણે ઉપયોગ કરીને ગણી શકીએ. બરાબર છે? આવો એક દાખલો તમે ઘેર જઈને ગણજો. 171 આ ઇઝ ઇક્વલ ટુ x + 3 અને નીચે x² - 2x -5 બરાબર છે. સ્વાધ્યાય 7.4 નો 22મો છે. 7.4 નું 22મું એક્ઝામ્પલ છે. આને તમારે ગણવાનું હોમવર્કમાં. બરાબર આવડશે તમને. આપણે શરૂઆતના આના પેલો 2 જે ગણે ને 69 ને 70 એના અનુરૂપ જ છે. એટલે હવે આપણે લખીએ 173. જુઓ x + 2 x² + 2x + 3. જો પહેલા તો આમ લખાય x + 2, આ તો સરળતાથી આવી જાય પણ આપણે ગણીએ છીએ m * d/dx x² + 2x + 3 + n. તો x + 2 is equal to m into 2x + 2 plus n. x + 2 is equal to 2mx plus 2m plus n. 2m is equal to 1 and 2m plus n is equal to 2. તો m is equal to 1/2. અને અહીં કિંમત આપણે મૂકીએ તો 1 plus n is equal to 2 થાય, તો n is equal to 1 થાય. બરાબર છે ને? આવું આપણને મળશે. m ની કિંમત અને n ની કિંમત આપણને આટલી મળશે. બરાબર છે? ચેક કરી લેજો બરાબર. 2x + 2n 2mx, તો m is equal to 1/2 અને 2m plus n એટલે 1 થાય. ઓકે. તો I is equal to, ચાલો હવે આમ લખીએ 1/2 into d/dx x² + 2x + 3 plus 1 upon x² + 2x + 3 into dx. બરાબર? તો ઇઝ ઇક્વલ ટુ 1/2 અને આ પદને ઉપર લઈ જાઓ.
અને પ્લસ x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3 જો આનો જવાબ આપણને આટલો મળશે 1/2 x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3 રેઝ ટુ 1/2 અપોન 1/2 પ્લસ અહીં અંતિમ પદ કેટલું થાય તો કે 1 એટલે આમ લખું છું સીધું x પ્લસ 1 સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ dx થઈ ગયા ને x સ્ક્વેર પ્લસ 1 પ્લસ 2 જો આ બે ને બે નીકળી જશે એટલે અહીંથી થશે શું તો કે આટલા થશે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3 પ્લસ આ તો લોગ માનાંકમાં થયું એટલે શું થવાનું લોગ માનાંકમાં x પ્લસ 1 પ્લસ આખું પદ લખવાનું આ પદ એટલે જ આ પદ છે એટલે હું લખું x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3 પ્લસ 3 તો આ એનો જવાબ આપણને મળશે બરાબર છે ચાલો 174 I is equal to 6x plus 7 અને x minus 4 x minus 5 into dx હવે જુઓ હવે આ દાખલાને આપણે ગણવો હોય તો પહેલા તો 6x plus 7 તો આવશે હવે આ દાખલામાં આનું સાદુરૂપ આપો તો x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 20 ઇન્ટુ dx થાય તો એના જેવો જ દાખલો થઈ ગયો એના જેવો જ દાખલો એટલે આ દાખલાને તમારે હોમવર્કમાં ગણવાનો સ્વાધ્યાય 7.4 નો 19મો દાખલો બરાબર છે એટલે આ રીતે આપણે આ દાખલાઓને ગણીશું હવે આનાથી આંશિક અપૂર્ણાંકની બધી જુદી જુદી પ્રકારની નવી રીતો પાછી આવશે એટલે આપણે એ રીતે દાખલાઓને ગણીશું બરાબર એટલે આપણે આટલે સુધી રાખીએ કે તમારું સંકલન આવડવું જોઈએ નવા પેપરનું માળખું પણ આવી ગયું છે એટલે આપણે આટલે સુધી રાખીશું ઓકે